હેલો સ્ટુડન્ટ્સ, મજામાં છો ને? સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ એમની એક્ટિવિટી 1 ભણ્યા હતા ને? હવે આજે આપણે ભણવાની છે એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4. તો બધા રેડી છો? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવે ભણીએ એક્ટિવિટી 2. ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દો વપરાયા હતા તેને શોધીને તેને ફરતે રાઉન્ડ કરો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 1 ભણ્યા હતા. સરસ મજાની પોયમ હતી. તો તેમાં એ પોયમના કયા કયા શબ્દો વપરાયા હતા એ શબ્દો જો આપણને આમાં આપ્યા હોય તો તેની ફરતે આપણે રાઉન્ડ કરવાના છે. તો ફર્સ્ટ જોઈએ, મોહસિન ઇઝ પ્લેઇંગ. મોહસિન ઇઝ પ્લેઇંગ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ શબ્દ આપણે એક્ટિવિટી 1માં આવ્યો છે કે નહીં? ખબર છે? નહીં, આમાંથી એક પણ નથી. સેકન્ડ લાઈન જુઓ, કુકુ ઇઝ સિંગિંગ. કુકુ ગીત ગાઈ રહ્યો છે. આમાંથી એક પણ શબ્દ નથી આવ્યો, તો આમાં પણ આપણે રાઉન્ડ નથી કરવાના. થર્ડ જુઓ, સી ઇઝ રીડિંગ. તેણી વાંચી રહી છે. તો આમાંથી પણ એક પણ શબ્દ નથી આવેલા, તો આમાં પણ આપણે રાઉન્ડ નથી કરવાના. હવે ફોર્થ જુઓ, ધ ટીચર ઇઝ લાફિંગ. શિક્ષક હસી રહ્યા છે. તો લાફિંગ આવ્યો હતો એલ કરીને, આઈ એમ લાફિંગ. તો લાફિંગ શબ્દ છે એની ફરતે આપણે શું કરવાનું છે? રાઉન્ડ. જો મેં ઓલરેડી કરેલા જ છે. પછી નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર. તો ઓપનિંગ એવો શબ્દ આવ્યો હતો, હેલો આઈ એમ ઓ. તો ઓપનિંગ ઉપર શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. પછી જુઓ સેકન્ડ લાઈનમાં, ફર્સ્ટ હી ઇઝ રાઇટિંગ. તો રાઇટિંગ એવો કોઈ વર્ડ આવ્યો હતો? નહીં આવ્યો હતો, તો તેમાં કાંઈ રાઉન્ડ કરવાનું નથી. ધ બોય આર ઇટિંગ બનાનાસ. તો ઇટિંગ એ એક્ટિવિટી 1માં એવો શબ્દ આવ્યો હતો, તો એના ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ કરી દઈશું. પછી જુઓ, મીરા ઇઝ ડાન્સિંગ. ડાન્સિંગ શબ્દ આવ્યો હતો ને, તો ડાન્સિંગની ફરતે આપણે શું કરી દઈએ? રાઉન્ડ કરી દઈએ. ધેટ મેન ઇઝ જમ્પિંગ. જમ્પિંગ એટલે કે કૂદકો મારવો. પેલો માણસ કૂદકો મારી રહ્યો છે. આ શબ્દ આવ્યો હતો એક્ટિવિટી 1માં? નહીં. એના પછી જુઓ, હરભજન ઇઝ ક્લેપિંગ. ક્લેપિંગ આવ્યો હતો કે નહીં? આઈ એમ મિસ્ટર સી. તો શું આવે? ક્લેપિંગ. ક્લેપિંગ શબ્દ છે એની ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ કરી દઈશું. રાહુલ ઇઝ થ્રોવિંગ ધ બોલ. તો આમાંથી એક પણ શબ્દ આવેલો હતો? નહીં આવેલો હતો. હવે આપણે આમાં શું કર્યું કે એક્ટિવિટી 1માં આમાં આપેલા છે એમાંથી કોઈ પણ શબ્દ આવ્યો હોય એના ફરતે આપણે રાઉન્ડ કર્યું. તો કયા કયા શબ્દો આવ્યા છે? રાઉન્ડ કોની કોની ફરતે કરવાનું થાય છે? પહેલું તો લાફિંગ, LAUGHING. પછી બીજું આવે છે ઓપનિંગ, OPNENING. પછી ત્રીજું આવે છે ઇટિંગ, EATING. એના પછી ડાન્સિંગ, DANCING. એના પછી ક્લેપિંગ, CLAPPING. તો ખબર પડી ને એક્ટિવિટી 2માં? હવે આપણે આગળ ભણીએ. હવે આપણે એક્ટિવિટી 3 ભણવાની છે. તો એક્ટિવિટી 3 ભણતા પહેલાં આપણે તેના શબ્દાર્થ સમજી લઈએ. તેમાં કયા કયા સ્પેલિંગ આવે છે તે સમજી લઈએ. તો સૌપ્રથમ આવે છે MARBLE, માર્બલ એટલે લખોટી. સેકન્ડ NEW, ન્યૂ એટલે નવું. TOCOME, ટુ કમ એટલે આવવું. DEAR, ડિયર એટલે પ્રિય અથવા તો વહાલું. TOPLAY, પ્લે એટલે કે રમવું. QUICK, ક્વિક એટલે જલ્દી. PRO
પ્રોમિસ એટલે વચન. TRICK ટ્રીક એટલે મજાક અથવા તો યુક્તિ. તો આપણે એક્ટિવિટી 3ના શબ્દાર્થ સમજી લીધા. હવે આપણે એક્ટિવિટી 3 સમજીએ. એક્ટિવિટી 3 નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ ન્યૂ. રેડ એટલે શું થાય? લાલ. માર્બલ એટલે લખોટી. લાલ લખોટી. બ્લુ માર્બલ એટલે કે વાદળી લખોટી. ગ્રીન માર્બલ, ગ્રીન એટલે લીલી. તો લીલી લખોટી ન્યૂ એટલે નવી. તો લાલ લખોટી, વાદળી લખોટી, નવી લીલી લખોટી. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ. યલો એટલે પીળો. બ્લેક એટલે કાળો. એન્ડ એટલે અને. ઓરેન્જ એટલે કે કેસરી. વોયલેટ ફોર યુ એ બધી જ કોના માટે છે? તમારા માટે છે. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. કમ ડિયર એટલે આપણે આગળ ભણ્યા શું હવે? આવવું. ડિયર એટલે વહાલા. આવો વહાલા. પ્લે એટલે કે રમો. વિથ એટલે સાથે. મી એટલે મારી. ક્વિક એટલે જલ્દી. આવો વહાલા જલ્દીથી મારી સાથે રમો. ધીસ ઇઝ માય પ્રોમિસ. ધીસ એટલે આ. ઇઝ એટલે છે. માય પ્રોમિસ એટલે વચન. આ મારું વચન છે. આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. હું કરીશ નહીં. પ્લે એટલે કે રમવું. અને ટ્રીક એટલે કે મજાક અથવા તો યુક્તિ. તો કે હું મજાક કે યુક્તિ કરીને રમીશ નહીં. એ મારું પ્રોમિસ છે, વચન છે. હવે આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ ન્યૂ. લાલ લખોટી, વાદળી લખોટી, નવી લીલી લખોટી. યલો, બ્લેક એન્ડ ઓરેન્જ. વોયલેટ ફોર યુ. પીળો, કાળો અને નારંગી તમારા બધા માટે છે. ફોર એટલે માટે. કમ ડિયર. અહીંયા આવો વાલા, અહીંયા આવો. પ્લે વિથ મી ક્વિક. જલ્દીથી મારી સાથે રમો. ધીસ ઇઝ માય પ્રોમિસ. આ મારું વચન છે. આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. હું મજાક કે યુક્તિ કરીને રમીશ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4 ભણવાની છે. તો એક્ટિવિટી 4 ભણતા પહેલા આપણે તેના શબ્દાર્થ સમજી લઈએ. LOOK લુક એટલે જુઓ. SONG સોંગ એટલે ગીત. RIGHTNOW રાઇટ નાઉ એટલે હમણાં. STORY સ્ટોરી એટલે વાર્તા. ABOUT અબાઉટ એટલે ના વિશે. CROW ક્રો એટલે કાગડો. એક્ટિવિટી 4 કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. Hey, look here, I am dancing. Hey, look એટલે શું થાય? જુઓ. Here એટલે અહીં. I એટલે હું. એમ એટલે છું. Dancing એટલે નાચવું. Hey, અહીં જુઓ, હું નાચું છું. એવું કોણ બોલે છે? કોયલ બોલે છે. પછી સેકન્ડ ચિત્રમાં જુઓ, કોયલ શું કરતી દેખાય છે? ગીત ગાતી હોય એવું દેખાય છે. તો સેકન્ડમાં કોયલ શું કહે છે? આઈ એમ સિંગિંગ અ સોંગ. આઈ એટલે હું. એમ એટલે છું. સિંગિંગ એટલે કે ગાવું. અ સોંગ એટલે ગીત. હું ગીત ગાઉં છું. હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ. હે અહીંયા જુઓ, હું નાચું છું. આઈ એમ સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઉં છું. હવે આગળ ભણીએ. રાઇટ નાઉ
રાઈટ નાઉ એટલે હમણાં જ. આપણે આગળ શબ્દાર્થમાં ભણીએ રાઈટ નાઉ એટલે શું થાય? હમણાં જ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. આઈ એટલે હું, એમ એટલે છું, રીડિંગ એટલે વાંચવું, અ સ્ટોરી એટલે કે વાર્તા, અબાઉટ એટલે કે વિશે, અ ક્રો એટલે કાગડા. તો કે હું કાગડા વિશે વાર્તા વાંચું છું. પછી જો શું કહે છે? બાય બાય, આઈ એમ ફ્લાઇંગ માય સ્કૂલ. અને પછી આપણને શું કહે છે? બાય બાય. આઈ એમ એટલે હું, ફ્લાઇંગ એટલે ઉડવું, માય સ્કૂલ હું મારી શાળાએ જવા ઉડીને જાઉં છું. એટલે ઉડવા મળે છે અને શું કહે છે? બાય બાય, હું શાળાએ ઉડીને જાઉં છું. રાઈટ નાઉ હમણાં જ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. હું કાગડા વિશે વાર્તા વાંચું છું. બાય બાય, આઈ એમ ફ્લાઇંગ માય સ્કૂલ. બાય બાય, હું મારી શાળાએ જાઉં છું, ઉડું છું. હવે આગળ જોઈએ. ચિત્રમાં જો તમને દેખાય છે શું કરી રહી છે કોયલ? તો કે લખી રહી છે ને. તો શું કહે છે? જો આઈ એમ રાઇટિંગ અ સોંગ. રાઇટિંગ એટલે લખવું, અ સોંગ એટલે ગીત. હું ગીત લખી રહી છું. આઈ એમ રાઇટિંગ અ સોંગ. હું ગીત લખું છું. પછી જો ચિત્રમાં શું કરી રહી છે? તો કે દડો અને બેટ તમને હાથમાં દેખાય છે. અને દડો અને બેટ હાથમાં હોય તો શું કરી રહ્યા હોઈએ? ક્રિકેટ રમતા હોઈએ. તમે બધા પણ ક્રિકેટ રમવા જતા હશો ને? તો ચલો હવે કોયલ શું કહે છે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. પ્લેઇંગ એટલે રમવું. હું ક્રિકેટ રમું છું. આઈ એમ બેટિંગ. ક્રિકેટ રમે છે અને એમાં શું કરી રહી છે? બેટિંગ કરી રહી છે. હું બેટિંગ કરું છું. આઈ એમ રાઇટિંગ અ સોંગ. હું ગીત લખું છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આઈ એમ બેટિંગ. હું બેટિંગ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. તમને બધાને મજા આવી? હવે આપણે એકવાર એક્ટિવિટી 4નું જ્ઞાન કરી લેશું. તો તૈયાર છો ને? તમારે બધાએ પણ સાથે સાથે ગાવાની છે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 ભણ્યા. તો મજા આવીને તમને ભણવાની? હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.